બિલીમોરા શહેરમાં રેલવે ઘરનાળામાં એક એસટી બસના ચાલકે રિવર્સ લેતા બે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બિલીમોરા શહેરના રેલવે ઘરનાળામાં એસટી બસના ચાલકે રિવર્સ લેતી વેળા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં નવસારીથી બિલીમોરાથી નવસારી જતી એસટી બસ નંબર GJ18Z 3080 બિલીમોરાથી નવસારી તરફ જઈ રહી હતી. એ સમયે રેલવે ઘરનાળા નજીક વળાંક ન કપાતા બસને રિવર્સ લેવી પડી હતી. એ દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પાછળ દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં બસની પાછળ ઉભેલ બે બાઇકોને પણ અડફેટે લેતા નુકસાન થવા પામ્યું હતું. જોકે આ ઘટના દરમિયાન બસમાં 40 જેટલા મુસાફર સવાર હતા, જેઓ સુરક્ષિત છે અને તેમને કોઈ પણ નાની મોટી ઈજા થવા પામી ન હતી. આ અંગેની જાણ બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.